Hello students, today we are going to start chapter number 2, definition. अलग अलग definitions આપણા chapter માં જોવાની છે. So here we start. Definition number 1, income. Income એટલે આવક. Though the income tax is a tax on incomes, the act does not clearly define what income is. ઇન્કમ ટેક્સ એટલે કે આવક વેરો જે છે તમારી જે આવકો છે એના ઉપરનો વેરો છે, એના ઉપરનો ટેક્સ છે. પણ કાયદામાં ક્યાંય આવક કોને ગણવી એના વિશેની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપેલી નથી. ઇન્કમ મીન્સ સમ મોનેટરી રિટર્ન્સ પીરિયોડિકલી રિસીવ્ડ ફ્રોમ સમ ડેફિનેટ સોર્સ. કાયદામાં એવી વ્યાખ્યા જે આપેલી છે એના ઉપરથી ફલિત થાય છે કે આવકનો મતલબ એવો કે તમારે કોઈ નાણાકીય વળતર તમને મળતું હોય અમુક ચોક્કસ સ્ત્રોતમાંથી ચોક્કસ સમયના અંતરે તમને નિયમિત મળતું રહેતું હોય, જેને આપણે આવક કહીએ છીએ. The definition of income given in section 224 is inclusive and not exhaustive. કાયદામાં જે આવકની વ્યાખ્યા આપેલી છે, ડેફિનેશન જે આપેલી છે કલમ 2 24ના પોઈન્ટમાં, એ કાયદામાં જે વ્યાખ્યા છે એ ઇન્ક્લુઝિવ, એમાં ઉમેરો થાય છે, વધારો થાય છે, ફેરફાર થાય છે, એન્ડ નોટ એક્ઝોસ્ટિવ, સંપૂર્ણ નથી કે આટલું જ વસ્તુ છે કે આ જ બાબતો છે અને આવક ગણવી, આ સિવાયની આવક ન ગણવી. દર વર્ષે અમુક સમયના અંતરે એમાં પાછો ફેરફાર થતો રહે છે, નવી નવી આવક ઉમેરાતી જાય છે. It says that certain items are included in the term income. એના ઉપરથી આપણે કહી શકીએ કે અમુક ચોક્કસ બાબતો છે એને આપણે આવક કહીએ છીએ. According to section 2 subsection 24, income includes number 1, profit and gains of business or profession. તમે જે ધંધો કે વ્યવસાય કરો છો એમાં થતો નફો કે લાભ, ડિવિડન્ડ, તમારી પાસે કોઈ કંપનીના શેર હોય તો શેર પર કંપની તમને ડિવિડન્ડ વહેંચે છે. વોલ્યુન્ટરી કોન્ટ્રીબ્યુશન received by a charitable, religious trust or university, education institute or hospital, electoral trust, approved research association or institution. કોઈ સ્વૈચ્છિક ફાળો કોઈ સંસ્થાને મળતો હોય, કોઈ ધાર્મિક સંસ્થાને મળતો હોય, કોઈ યુનિવર્સિટીને મળતો હોય, શૈક્ષણિક સંસ્થાને મળતો હોય, તો એને પણ જે તે સંસ્થાની કે હોસ્પિટલની આવક કહી શકાય. The value of perquisite or profit in lieu of salary taxable under clauses 2 and 3 of section 70. Perquisites એટલે સુવિધાઓ, સવલતો. ઘણી કંપનીઓ છે એના કર્મચારીઓને પગાર તો આપતી જ હોય છે, એ ઉપરાંત અમુક સવલતો, મકાનની સવલત, કારની સવલત, ફોનની સવલત, બધી સવલતો પણ આપતી હોય છે, જેની પણ એક ચોક્કસ રકમ નક્કી થતી હોય છે સુવિધાના મૂલ્ય પ્રમાણમાં. તો એ પરક્વિસાઇટ જે સવલતો જે કંપનીમાંથી એમને મળતી હોય છે એ પણ એમની આવક ગણાય છે. આપણે સેલિંગનું ચેપ્ટર આગળ જોવાનું આવશે ત્યારે એમાં ખ્યાલ આવશે કે આ સુવિધાઓનું મૂલ્યની ગણતરી કરી એ પણ એની પગારની આવકમાં ઉમેરાય છે, એટલે કે એનો એટલો પગાર મળે, વધારે મળે છે એવું કહી શકાય. Special allowances or benefits specially granted either to meet personal expense or for performance of duties or an employment of profit. અમુક વિશિષ્ટ પ્રકારના ભથ્થાઓ, કોઈ ચોક્કસ પ્રકારની મંજૂરી તમને મળતી હોય, કોઈ ચોક્કસ વ્યવહારો માટે, કોઈ ચોક્કસ ખર્ચ માટે, તો એના માટે તમને જે પરમિશન મળતી હોય છે એમાંથી કંઈ તમને વ્યવહાર કરીને કંઈ લાભ કે નફો થતો હોય તો એ પણ તમારી આવકમાં ગણાય છે. Allowance granted to SS to meet his SSE to meet his personal expense at the place where the performs of his official duties or at place he ordinarily reside, or to compensate him for the increased cost of living. તમારી જોબની જે પ્લેસ છે એ અમુક એવી ઓડ જગ્યા હોય, ફોર એક્ઝામ્પલ કે આપણે પહાડી વિસ્તારમાં તમારી જોબ લાગેલી હોય તો એવા વિસ્તારમાં અથવા કોઈ જંગલ વિસ્તારમાં છે, કોઈ દૂરના વિસ્તારમાં છે, છેવાડના વિસ્તારમાં જે અમુક ચોક્કસ વસ્તુઓ તમને પ્રાપ્ત કરવી ખૂબ મુશ્કેલ હોય છે, જીવન જીવવા માટે વસ્તુઓ જરૂરી હોય છે, પણ રૂટીનમાં જે આપણે મોટા શહેરોમાં કામમાં મળતી હોય છે એવી રીતે ત્યાં ઇઝીલી અવેલેબલ ન હોય, તો એના માટે તમને વધારે
પર સેલરી મળતી હોય છે, વધારે એલાઉન્સીસ મળતા હોય છે, ચોક્કસ એલાઉન્સીસ મળતા હોય છે, જેથી કરીને તમારી લિવિંગ કોસ્ટ છે એમાં બહુ વધારો ન થઈ જાય, અથવા તો તમારા લિવિંગ કોસ્ટ જે થાય છે એને તમે પહોંચી શકો. તો એવા એલાઉન્સીસ તમને મળતા હોય તો એ પણ તમારી આવક ગણાશે. Export incentive like duty drawback, cash compensatory support, sale of import license, etc. તમે માલ એક્સપોર્ટ કરતા હોય, વિદેશમાં વેચતા હોય તો એમાં ડ્યુટી ડ્રોબેક, તમારી ડ્યુટી જે ઓછી રદ કરી દેવામાં આવે. કોઈ કેશ કમ્પેન્સેટરી સપોર્ટ તમને મળતો હોય, મતલબ કે તમે રોકડમાં કોઈ લાભ પ્રાપ્ત કરતા હોય એને કારણે, તમને ઇમ્પોર્ટનું લાયસન્સને કારણે કોઈ તમને ફાયદો થતો હોય, તો આ બધામાંથી થતી આવક પણ તમારી આવક છે. interest, salary, bonus, commission or remission earned by partner of a firm from such firm. કોઈ પેઢીનો ભાગીદાર છે તો પેઢીમાંથી એ ભાગીદારને પગાર, મહેનતાણું, બોનસ, કમિશન એવું કંઈ મળતું હોય તો એ પણ એની આવક જ ગણાશે. કેપિટલ ગેઇન ચાર્જેબલ અંડર સેક્શન 45, કોઈ મૂડી લાભ તમને થતા હોય તો એ. Profit and gain from the business or banking carried on by a cooperative society with its member. કોઓપરેટિવ સોસાયટી દ્વારા કોઈ બેંકનું સંચાલન કરવામાં આવતું હોય તો બેંકમાંથી જે કંઈ લાભ નફો થાય છે એ પણ આવક ગણાશે કોઓપરેટિવ સોસાયટી માટે. Profit and gain from the business of insurance carried on by mutual insurance company or by cooperative society with its member. ઉપરની જેમ જ કોઓપરેટિવ સોસાયટી દ્વારા કોઈ મ્યુચ્યુઅલી કોઈ બિઝનેસ કરવામાં આવતો હોય, ઇન્સ્યોરન્સનો બિઝનેસ છે કે બીજા કોઈ પણ બિઝનેસ કરવામાં આવતા હોય તો એમાંથી કોઈ આવક થતી હોય કોઓપરેટિવ સોસાયટીને તો એ પણ એની આવક ગણાશે. Income received by a trade, professional or similar association from specific services performed for its member. સંસ્થાના કોઈ સભ્યો માટે સંસ્થા દ્વારા કોઈ ચોક્કસ સુવિધાઓ, સવલતો, સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય તો એમાંથી કોઈ આવક થતી હોય, કોઈ વેપાર કરવામાં આવતો હોય તો એમાંથી કોઈ આવક થતી હોય તો એ પણ સંસ્થાની આવક ગણાશે. Winning from lotteries, crossword puzzle, races include horse races, card game and other games of any sort, or from gambling or betting of any form of nature whatsoever. ઘોડાદોડની રમતમાં તમારે આવક, લોટરીમાં તમે પૈસા જીતો, ક્રોસવર્ડ પઝલ, આ શબ્દકોશની જે રમતો બધી હરીફા આપણે ટીવી સિરિયલોમાં એમાં જોઈએ છીએ, અલગ અલગ કોમ્પિટિશનમાં તમે જે પૈસા જીતો છો એ, તો આ બધી કોઈ ગેમ્બલિંગ જે જુગાર આપણે સટ્ટાકીય પ્રવૃત્તિ હોય, સટ્ટાકીય ગેમ કોઈ એવી હોય અને એમાંથી તમારે કોઈ તમે પૈસા મળતા હોય તો એ પણ તમારી આવક. ડીમ્ડ ઇન્કમ માની લીધેલી કોઈ આવક એ અંડર સેક્શન 41 to 59 માં આપેલી છે. Sums received by an SSC from his employees toward welfare future contributions such as provident fund, superannuation fund, etc. કોઈ સંસ્થાના સભ્યો છે એ સભ્યો પાસેથી સંસ્થાને એના પ્રોવિડન્ટ ફંડ માટે, એન્યુએશન ફંડ માટે કોન્ટ્રીબ્યુશન મળતું હોય તો કોન્ટ્રીબ્યુશન પણ એ આવક ગણાશે. એ એસએસસી માટે, કરદાતા માટે સંસ્થાની આવક નહીં. Amount received under keyman insurance policy including bonus thereof. તમારી સંસ્થામાં તમારા બિઝનેસમાં કોઈ મુખ્ય માણસ છે તો એની તમે પોલિસી કરાવેલી હોય તો પોલિસી દ્વારા એને કઈ આવક થતી હોય તો એ પણ તમારી આવકમાં એના ઉપર પોલિસી ઉપર બોનસ મળતું હોય તો બોનસની પણ આવક જ ગણાશે. Amount received or receivable in cash or in kind under an agreement for a not carrying out activity in relation to any business, or B, not sharing any know-how, patent, copyright, trademark, license, franchises, or any other business or commercial right of a similar nature or information or technique to likely to assist in the manufacture or processing of goods, provision or services. Amount received or receivable મળેલી કે મળવા પાત્ર કોઈ આવક in cash or in kind કોઈ રોકડ સ્વરૂપે કે અન્ય કોઈ સ્વરૂપે કે તમે કોઈ એવો કરાર કરો છો. A, not carrying out activity in relation to any business. B,
બીજી કોઈ કંપની બિઝનેસ કરતી હોય તમારી પાસે એના જેવો એને લગતો બિઝનેસ હોય એની સરખામણીઓ પેરેલલ બિઝનેસ તમારી પાસે હોય અથવા કોઈ વ્યક્તિ પાસે એવી કોઈ બિઝનેસ ટ્રીક છે જે તમે પણ ઉપયોગ કરો છો અથવા તમે જે તે સમયે બિઝનેસમાં હોય ને પછી તમે છૂટા થઈ જાવ હવે તમે એ બિઝનેસ કન્ટિન્યુ ન કરો એની જેમ જ એના માટે તમને પૈસા મળે કે તમારે એના જેવો બિઝનેસ હવે નહીં કરવાનો તો આવી પણ આવક જો તમને થતી હોય કે તમારે એના જેવો બિઝનેસ નથી કરવાનો એ બદલ તમને દર મહિને ચોક્કસ રકમ મળી જશે અમુક ચોક્કસ સમયના અંતરે ચોક્કસ પૈસા મળી જશે તો એવી કોઈ આવક થતી હોય તમારે તો એ પણ આવક જ ગણાશે નોટ શેરિંગ એની નો હાઉ તમારે બીજા કોઈ સાથે બાબત શેર નથી કરવાની વહેંચવાની નથી જણાવવાની નથી ફોર એક્ઝામ્પલ કોઈ પેટન્ટ કોઈ કોપીરાઇટ છે ટ્રેડમાર્ક છે લાયસન્સ છે ફ્રેન્ચાઇઝીસ છે તો આ બધી બાબતો છે બીજા કોઈ સાથે તમે શેર ન કરો કે તમારો જે કોપીરાઇટ છે તમે એક વ્યક્તિને આપ્યો છે બીજાને તમારે નહીં આપવાનો ટ્રેડમાર્ક છે એ જ રીતે લાયસન્સ છે તો એક સો એન્ડ સોને આપ્યું છે બીજાને તમારે નહીં આપવાનું ફ્રેન્ચાઇઝીસ છે તો તમે એક સિટીમાં એક જ જણને આપવાનું બીજાને નહીં આપવાનું તો આ બધું કરવા બદલ પણ એના પૈસા તમે ચાર્જ કરતા હો છો તો એવી પણ તમારે આવક થતી હોય છે ઘણી વાર અને આના જેવી બીજી કોઈ પણ લગતા બિઝનેસની આવક થતી હોય આના જેવા કોઈ વ્યવહારની આવક થતી હોય કે જે તમારા મેન્યુફેક્ચરિંગને તમારી પ્રોસેસ જે છે મેન્યુફેક્ચરિંગની એને ઇફેક્ટ કરે છે જો તમે શેર કરી દેતા હોય તમારો ટ્રેડમાર્ક બીજા કોઈને આપતા હોય તમારો પેટન્ટ બીજા કોઈને આપતા હોય ફ્રેન્ચાઇઝી બીજા કોઈને આપતા હોય તો એનાથી પહેલી વ્યક્તિને અસર થતી હોય તો એ નહીં કરવા બદલ એ વ્યક્તિ તમને પૈસા આપતી હોય તમારે એવી કોઈ આવક થતી હોય તો એ પણ તમારી આવક જ ગણાશે compensation or other payment of the nature referred in section 28 કોઈ વળતર કોઈ ચૂકવણી એનું સેક્શન 28 માં ક્લેરિફિકેશન આપેલું છે The value of any benefit or perquisite, whether convertible into money or not, arising from business or exercise of a profession. નાણામાં કોઈ રૂપાંતર કરી શકાય એવી અથવા રૂપાંતર ન થઈ શકે એવી કોઈ પણ સવલતો તમને મળતી હોય જે તમારા બિઝનેસમાંથી ઉત્પન્ન થતી હોય તમારા વ્યવહારથી તમારા સર્વિસમાંથી જોબમાંથી થતી હોય તો એ પણ તમારી આવક ગણાશે પછી રોકડમાં જ રૂપાંતર થાય જરૂરી નથી ફોર એક્ઝામ્પલ તમને ફ્લેટની સુવિધા કંપનીમાંથી મળતી હોય એ ફ્લેટની વેલ્યુએશન જે થતી હોય ને રહેઠાણ માટેનો જે ચાર્જ થતો હોય મંથલી યરલી એ પ્રમાણે તમારી સેલરી ઇન્કમમાં એડ થઈ જાય છે ઘણીવાર તમને કેશમાં કોઈ કોમ્પન્સેશન મળતું હોય તો એ પણ તમારી સેલરીમાં ઇન્કમમાં એડ થાય છે અને એ પણ તમારી આવક ગણાશે Value of any benefit or purchase received from a company by a director or a person holding substantial interest or a relative of the director or such person and any sum paid by such company in respect of any obligation and such payment would have been payable by director or other person. કંપની દ્વારા એના ડિરેક્ટરને કે એના એવી કોઈ કંપનીની વ્યક્તિઓ છે કે જે ધંધા હિત સાથે જોડાયેલી વ્યક્તિઓ છે કે ડિરેક્ટરના કોઈ રિલેટિવ્સ છે એને ધંધામાંથી મતલબ કે કંપનીમાંથી કોઈ વળતર ચૂકવાતું હોય કોઈ સુવિધાઓ આપવામાં આવતી હોય તો એ સુવિધા કે વળતર જે ડિરેક્ટરને મળે છે કે જે કોઈ વ્યક્તિને મળે છે એની આવક બનશે Value of any benefit or perquisite, whether or convertible into money or not, obtained a representative assets under section 160. Beneficiary or any amount paid by representative assets for the benefit of beneficiary. કોઈ વ્યક્તિ કંપનીની રજૂઆત કરતો હોય કંપની વતી કોઈ વહીવટ કરતો હોય કંપની દ્વારા એને કોઈ સુવિધા કે લાભ આપવામાં આવતો હોય રિપ્રેઝેન્ટેટિવ છે પ્રતિનિધિ છે કંપનીનો સંસ્થાનો બિઝનેસનો અને એ રિપ્રેઝેન્ટ કરે છે કોઈ કંપનીને કોઈ બિઝનેસને અને એ બદલ એને કોઈ સુવિધા કે લાભ મળતા હોય કે કોઈ રોકડ વળતર મળતું હોય તો એ જે તે વ્યક્તિની આવક ગણાશે any sum of money or value of property as defined under section 56(2) subsection 8. Value of a share closely held company received in any previous year by a firm or a closely held company from any person or persons as explained in section 56. ખૂબ જ નજીકની કંપની હોય એના ક્લોઝલી હેલ્ડ કંપની એકદમ જોડાયેલી કંપની છે નજીકમાં એ કોઈ કંપનીના શેર
consideration received for issue of share as exceed the fair market value of the shares referred. કંપની જે શેર બહાર પાડે છે એ શેરની માર્કેટ વેલ્યુ હોય છે એના કરતાં ઓછી કિંમતે તમને કંપનીમાંથી ક્યારેક શેર મળતા હોય એની ફેર માર્કેટ વેલ્યુ તમે માર્કેટ વેલ્યુ સાથે કમ્પેર કરો એનો જે ડિફરન્સ તમને વળતર મળતું હોય ત્યારે તો એ પણ તમારી આવક ગણાય છે. શેર બહાર પાડવામાં આવે કંપની દ્વારા exceed the fair market value of the shares. કંપનીની જે વ્યાજબી કિંમત છે શેરની એના કરતાં વધુ કિંમતે બહાર પાડે એનો જે ડિફરન્સ મળે છે એ પણ કંપનીની આવક ગણાય છે. Any sum of money received as an advance or otherwise in course of negotiation for transfer of capital assets. કોઈ પણ નાણાકીય વળતર તમને મળતું હોય એડવાન્સમાં ક્યારેક કોઈ વસ્તુ કોઈ મિલકત તમે ટ્રાન્સફર કરો છો એનું નેગોશિએશન કરાર કરો છો અને કરાર વખતે તમને એડવાન્સમાં કોઈ પૈસા મળે છે તો એ પણ તમારી આવક ગણાશે. Such sum is forfeited. અહીંયા such share is forfeited એવું હશે આની સાથે કન્ટિન્યુ હશે assets if such share is forfeited હશે by mistake મિસપ્રિન્ટિંગ છે તો શેર જપ્ત કરવામાં આવે અને એના કારણે કોઈ કંપનીને લાભ થાય તો એ પણ કંપનીની આવક ગણાશે. The negotiation do not result in transfer of such capital assets. Any sum of money or value of property received under section 56 assistant by way of subsidy, grant, cash incentive, duty drawback by whatever name called by central government or state government or any authority given to the assessor. કરદાતા છે એને કોઈ મદદ કરવા બદલ કોઈ હેલ્પ કરવા બદલ સરકારશ્રી તરફથી કોઈ સબસિડી ગ્રાન્ટ કોઈ રોકડમાં વળતર મળતું હોય ડ્યુટી ડ્રોબેક એની ડ્યુટી ઘટાડી દેવામાં એને કારણે ડ્યુટીમાં એને લાભ મળતો હોય પછી રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા તો એ પણ જે તે કરદાતાની આવક ગણાશે. In order to clearly grasp the meaning of the term income, the following points should be considered. જે આને વધુ સારી રીતે સમજવું કે આવક કોને ગણવી તો નીચેની જે બાબતો છે એને આપણે ધ્યાનમાં લેવી જરૂરી છે. First, an illegal income is also taxable like legal income. કોઈ ગેરકાયદેસરની આવક તમારે થઈ હોય તો એ પણ કાયદેસરની આવકની જેમ જ ગણાશે taxable રહેશે. Thus income from smuggling is also taxable. અને આ હેતુથી જોઈએ આપણે તો સ્મગલિંગ કરીને તમારે કોઈ આવક થઈ હોય ને ટેક્સ ઓફિસર દ્વારા જો એની તપાસ કરવામાં આવે અને પકડાય તો એ પણ એના ઉપર પણ તમારે ટેક્સ ભરવાનો થાય છે. Income received with some sort of regularity is also taxable. કંઈક તમે વેચો અને વેચવાને કારણે કંઈક તમારે આવક થાય છે શોર્ટ એટલે વેચવું તો રૂટીનમાં તમે કંઈ વેચાણ કરતા હોય ને એના દ્વારા કંઈ આવક થાય તો એ પણ આવકમાં ગણાશે. Income should have been derived from definite sources. જે આવક છે કોઈ ચોક્કસ સ્ત્રોતમાંથી મળવી કોઈ ચોક્કસ જગ્યામાંથી વસ્તુમાંથી સાધનમાંથી મળવી છે. Income may be received in cash or in kind, like rent-free accommodation given to employee by his employer. જે આવક થાય છે એ આવક ફક્ત રોકડમાં જ મળે એવું જરૂરી નથી. રોકડને બદલે રોકડના બીજા કોઈ અન્ય સ્વરૂપે મળે તો એ પણ આવક ગણાય. એક્ઝામ્પલ આપણને આપેલું છે કે કંપની દ્વારા એના એમ્પ્લોયી જે છે એના કર્મચારી એને ભાડામુક્ત રહેઠાણની સુવિધા આપવામાં આવે તો મફતમાં રહેઠાણ માટે સુવિધા મળે છે પણ એનું વેલ્યુએશન મૂલ્યાંકન કરવામાં આવે અને એ પગારની આવકમાં ઉમેરી દેવામાં આવે એને એટલો પગાર વધારે ચૂકવાય છે. Number 5, it is not only the income actually received that is taxed, but any income that has occurred is also liable to tax. જે આવક ખરેખર મળી ગઈ છે જે તે વર્ષમાં એ જ ટેક્સેબલ છે કે એના ઉપર જ ટેક્સ ગણાય એવું જરૂરી નથી. જે આવક જેમ ઉત્પન્ન થઈ ગઈ છે મળવા પાત્ર થઈ ગઈ છે તો એ આવક ઉપર પણ ટેક્સ ભરવા પાત્ર છે. If there is any dispute regarding title of income, the person receiving the income will have to pay tax. કદાચ ક્યારેક એવું થાય કે આવક કયા હેડમાં કરવી
સામાન્ય રીતે આવકના પાંચ હેડ છે ઇન્કમ ટેક્સમાં. પાંચમાંથી કોઈ એક હેડમાં તમારી ઇન્કમ ગણાય છે. પણ ક્યારેક કોઈ ઇન્કમ એવી હોય કે જેનું હેડ ડિસાઇડ કરવું ટફ હોય, ડિસ્પ્યુટ થાય કોઈ આમ હેડમાં ગણવી કે આ હેડમાં ગણવી, કયા હેડમાં, તો એ પણ એવી આવક જ્યારે તમને મળી ગઈ હોય છે ત્યારે પણ એનો ટેક્સ તો તમારે ભરી જ દેવાનો હોય છે. કારણ કે હેડની સાથે ટેક્સના રેટને કોઈ કન્સલ્ટ નથી. કોઈ પણ હેડમાં તમારે આવક થઈ છે એટલે એનો ટેક્સ ભરવાનો. ઇન્કમ should have been received from an outside source. A person cannot make profit by trading with himself. Income should be real, not fictional. આવક જે થાય છે તમારે કોઈ બહારથી બાહ્ય વ્યવહારોથી આવક થયેલી હોવી જોઈએ. મતલબ કે હું જ મારી જાતને મને માલ વેચું ને એમાંથી નફો ઉત્પન્ન કરીને આવક તરીકે બતાવું તો એ વ્યાજબી નથી, ચાલે નહીં. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પોતાની સાથે વ્યવહાર કરીને તમારે કોઈ આવક બતાવવાની આવતી નથી. એવી આવક ગણી શકાતી નથી. ઇન્કમ શુડ બી રિયલ, વાસ્તવિક હોય છે, નોટ ફિક્શનલ, અવાસ્તવિક નહીં, ઉપજાવેલી નહીં, ખોટી રીતે ઉપજાવેલી નહીં. Personal gifts, certain gifts of personal nature as stated in the list of exceptions under section 56(2) inserted by the Finance Act 2009 are not treated as income. Gift exceeding rupees 50,000 in the aggregate received without consideration by an individual or HUF from any person or persons is considered income. Personal gift, તમને કોઈ ભેટ સોગાદો મળેલી હોય તો 2009નો જે કાયદામાં જે આપેલું છે પ્રમાણે એ ભેટ સોગાદો તમને આખા વર્ષ દરમિયાન જેમ એની કિંમત 50,000 થી ઓછી થતી હોય તો તમારી આવકમાં નહીં. જો એની વેલ્યુએશન 50,000 થી ઉપર થતી હશે તો એની આવકમાં ગણાશે. વિધાઉટ એની કન્સિડરેશન, કોઈ બદલા વગર, અવેજ વગર તમને ભેટ સોગાદા સ્વરૂપે જ મળેલી કોઈ વસ્તુ હોય અને એ વસ્તુની કિંમત 50,000 થી ઉપર જતી હશે તો એ તમારી આવક ગણાશે. Lump sum receipt is also liable to tax. For example, an arrears of bonus received in lump sum is taxable income as a part of lump sum. કોઈ ચોક્કસ નહીં, અંદાજિત કે ભાઈ તમને લાખેક રૂપિયા બોનસ મળશે, 80,000 હોય, 70,000 હોય, 1,10,000 હોય, લમ્પ સમ, રાઉન્ડ અબાઉટ કહી શકાય છે. એનો આંકડો શરૂઆતમાં ફિક્સ ન હોય, જ્યારે મળે ત્યારે કહી શકાય કે આટલા રૂપિયા મળશે. તો એવી લમસમ કોઈ આવક થાય કે કોઈ એસએસસી ને એના ઉપર ટેક્સ ભરવાનો રહેશે. નંબર 10, mere relief of reimbursement of expenses is not treated as income. For instance, reimbursement of actual conveyance expense to an employee is not an. તમારે કોઈ ખર્ચમાંથી ક્યારેક કંઈક રાહત થાય, કોઈ ખર્ચ માટે પૈસા મેળવવામાં તમે બચાવ કરો તો એ રાહતને કે બચાવેલી રકમને તમારી આવક ગણી શકાય નહીં. ફોર એક્ઝામ્પલ એને આપ્યું છે કે કન્વેન્સ એક્સપેન્સ એટલે વાહન ભથ્થા માટે તમને કોઈ ખર્ચ માટે પૈસા મળતા હોય, વાહન ખર્ચ માટે, એ ખર્ચમાં તમારે એકચ્યુઅલ ખર્ચ ઓછો થાય તો બચાવેલી રકમ છે તમારી આવકમાં નહીં થાય. સેમ ઇન્કમ કેન નોટ બી ટેક્સ્ડ ટ્વાઇસ. એક જ આવક ઉપર બે વખત કર ઉઘરાવવામાં આવતો નથી. Income arising from vesting assets by way of royalty is treated as a કોઈ નકામી મિલકત હોય અને એમાંથી કઈ ઉપજેલી કિંમત હોય કે રોયલ્ટી કઈ ભાડાની, રોયલ્ટી એટલે વન ટાઈપ ઓફ રેન્ટ, ભાડું મળતું હોય તો એને આવક તરીકે ગણી શકાય. Reward given to a finder of lost article does not attract any tax. કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય અને શોધી આપવા બદલ શોધી આપનારને ઇનામ મળે, કોઈ રકમ મળે તો એના ઉપર ટેક્સ ઉઘરાવી શકાય. When appropriation of payment between capital and interest is not made in the books, the income tax department is entitled to treat the payment of applicable to the outstanding interest and assess it as income. જ્યારે કોઈ રકમ ચૂકવવાની હોય તો મૂડી અને એનું વ્યાજ બંને જુદું પાડી શકાય એમ નથી, અથવા તો નક્કી થઈ શકે એવું નથી. તો ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે એવી ઓથોરિટી છે, અધિકાર છે કે જે કઈ રકમ ચૂકવવાની છે એના ઉપરનું જે બાકી વ્યાજ છે કે જે કઈ મિલકત છે એને આવક કહી શકશે. P
pin money received by wife for her dress, personal expense, and small saving out of money received from her husband for meeting household expenses not treated as her pin money. તમારા ઘેર તમારા ફાધર તમારી મમ્મીને ઘર ખર્ચ માટે પૈસા આપે છે તો સ્ત્રીના સ્વભાવ પ્રમાણે એમાંથી થોડી ઘણી રકમ બચાવતી હોય છે કે એમના અંગત ખર્ચ માટે પૈસા આપે છે તો એમાંથી પૈસા બચાવે એ બચાવેલા પૈસા છે એની આવક ગણાશે નહીં. A revenue receipt is taxable while capital receipt is generally exempted from tax unless it is expressly taxed. રેવન્યુ રિસીપ્ટ એટલે મહેસૂલી આવક તો હોય એના ઉપર કર ઉઘરાવવામાં આવશે જ્યારે કેપિટલ રિસીપ્ટ મૂડી આવક છે એ એક્ઝેમ્પ્ટેડ હોય કરમુક્ત હોય. Award received by a professional sportsman is liable to tax and award received by a non-professional sportsman is taxable as gift in excess of rupees. પ્રોફેશનલ સ્પોર્ટમેન આપણે ક્રિકેટનું એક્ઝામ્પલ લઈએ તો વિરાટ કોહલી, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, રોહિત શર્મા આ બધા પ્રોફેશનલ સ્પોર્ટમેન ગણાય. અમુક રિટાયર થઈ ગયા છે, અમુક હજી વર્તમાનમાં પણ ક્રિકેટ રમે છે. તો જે ક્રિકેટ રમી રહ્યા છે એ લોકો બધા પ્રોફેશનલ સ્પોર્ટમેન છે. એ લોકોને કોઈ એમને વળતર મળે તો એમની ઇન્કમ ગણાશે. પણ નોન પ્રોફેશનલ કોઈ પર્સન કે જે પ્રોફેશન નથી એનું એ રમવાનો ગેમ રમવાનો કે કોઈ સ્પોર્ટ રમવાનો પણ કોઇન્સિડેન્ટલી એમાં એને કઈ ઇનામ મળે છે તો એની આવકમાં ગણાશે. The term income is also include loss. નુકસાનગી હોય તો એનો પણ આવકમાં સમાવેશ થાય છે. આવકમાંથી એટલે બાદ થઈ જાય છે, એનો પર ટેક્સ કરવાનો આવતો. વિદ્યાર્થી મિત્રો આ છે ઇન્કમની ડેફિનેશન. પ્રમાણમાં થોડીક લેન્ધી છે, એક બે વખત જોશો એટલે થોડા ઘણો આઈડિયા આવી જશે. એક્ઝામ માટે આ